અરબ સાગરના કિનારે વસેલું દીવાદાણી ગામ એક સમયે ખૂબ જ શાંત હતું, પરંતુ છેલ્લા કેટલાક મહિનાઓથી ત્યાં બ્લેક કોબ્રા નામના એક શાતિર ચોરનો આતંક છવાયેલો હતો. આ ચોર, જેનું અસલી નામ ગમાદ હતું, તે રાત્રિના અંધકારમાં કાળા કપડાં પહેરીને સાપની જેમ સરકીને ઘરોમાં ઘૂસી જતો અને કિંમતી વસ્તુઓ ચોરી લેતો. તેની ઓળખ એ હતી કે તે ચોરી કર્યા પછી દિવાલ પર લાલ રંગથી કોબ્રા સાપનું નિશાન બનાવી જતો, જેનાથી આખું ગામ ફફડી ઉઠતું. લોકોમાં એટલો ડર હતો કે તેઓ રાત્રે બહાર નીકળવાનું પણ ટાળતા. આ ભયના માહોલને ખતમ કરવા માટે સરકાર દ્વારા બહાદુર અને નિષ્ઠાવાન આઈપીએસ ઓફિસર આર્યનની બદલી આ ગામમાં કરવામાં આવી. આર્યનને ગામમાં પગ મૂકતા જ સમજી લીધું કે આ કોઈ સાધારણ ગુનેગાર નથી, પણ એક અત્યંત ચતુર માણસની રમત છે. તેમણે ગામના લોકો સાથે મુલાકાત કરી અને તેમને ખાતરી આપી કે હવે દીવાદાણીમાં ડરનું શાસન પૂર્ણ થશે. આઈપીએસ આર્યને બ્લેક કોબ્રાને પકડવા માટે એક મજબૂત વ્યૂહરચના તૈયાર કરી. તેમણે ગુપ્ત રીતે ગામના મુખ્ય રસ્તાઓ અને દીવાદાંડીની આસપાસ હાઈટેક સીસીટીવી કેમેરા ગોઠવ્યા, જેથી ચોરની હિલચાલ પર નજર રાખી શકાય. આર્યને નોંધ્યું કે ગમાદ હંમેશા તે જ દિવસે ચોરી કરતો હતો, જ્યારે સમુદ્રમાં ભરતી હોય અને પવનનો અવાજ વધુ હોય, તેથી તેના ચાલવાનો અવાજ દબાઈ જાય. એક અમાસની રાત્રે જ્યારે આખું ગામ નિદ્રામાં હતું, ત્યારે કેમેરામાં એક કાળી આકૃતિ દેખાઈ. ગમાદ એક મોટી હવેલીમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યો હતો. આર્યન અને તેમની ટીમ પહેલેથી જ ત્યાં છુપાયેલી હતી. જેવો ગમાદ તિજોરી ખોલીને બહાર નીકળ્યો, આર્યને લાઇટો ચાલુ કરી દીધી. ગમાદ ચોંકી ગયો અને જીવ બચાવવા માટે અંધારાનો લાભ લઈ દીવાલદાંડી તરફ ભાગ્યો. આર્યને પણ જંગલ અને પથરાળ રસ્તા ઉપર તેનો પીછો શરૂ કર્યો. પીછો કરતા કરતા બંને દીવાદાંડીની ટોપ પર પહોંચી ગયા. ઉપર સમુદ્રના મોજાનો ગડગડાટ હતો અને નીચે ઊંડી ખાઈ. ગમાદ હવે ચારે બાજુથી ઘેરાઈ ગયા હતો, પણ તેને હાર ન માની અને આર્યન પર હુમલો કર્યો. દીવાદાંડીના સાંકડા પ્લેટફોર્મ પર બંને વચ્ચે જોરદાર ઝપાઝપી થઈ. લડાઈ દરમિયાન આર્યને એક સચોટ દાવ લગાવીને ગમાદને પછાડ્યો અને તેને હાથકડી પહેરાવી દીધી. જ્યારે આર્યને તેના ચહેરા પરથી કાળો નકાબ હટાવ્યો, ત્યારે આખું ગામ ચોંકી ગયો. તે બીજો કોઈ નહીં પણ ગામનો શાંત ગણાતો માછીમાર ગમાદ હતો, જે દિવસ દરમિયાન બધાની મદદ કરતો હતો. સવારે જ્યારે સૂરજ ઉગ્યો, ત્યારે આર્યન ગમાદને પકડીને ગામની વચ્ચેથી લઈ ગયા. લોકોએ આર્યનની બહાદુરીને બિરદાવી અને ફૂલોથી તેમનું સ્વાગત કર્યું. દીવાદાંડી ગામ હવે ખરેખર સુરક્ષિત હતું અને બ્લેક કોબ્રાનો આતંક કાયમ માટે જેલના સળિયા પાછળ ધકેલાઈ ગયો હતો. આઈપીએસ આર્યને સમજી લીધું હતું કે ગમાદ ઉર્ફે બ્લેક કોબ્રા માત્ર શારીરિક રીતે મજબૂત નથી, પણ તે ટેકનિકલ રીતે પણ હોશિયાર છે. આર્યને ગામના ગુપ્ત અડ્ડા પર એક કંટ્રોલ રૂમ બનાવ્યો અને આખા ગામમાં એવા કેમેરા ગોઠવ્યા જે રાત્રિના અંધકારમાં પણ હિલચાલ પકડી શકે. બીજી તરફ ગમાદને જ્યારે ખબર પડી કે નવો આઈપીએસ ઓફિસર તેની પાછળ પડ્યો છે, ત્યારે તેને આર્યને નીચો દેખાડવા માટે એક મોટું સાહસ કરવાનું નક્કી કર્યું. તેણે ગામના સૌથી ધનાઢ્ય વ્યક્તિ અને વેપારી મગનલાલની હવેલીમાં ચોરી કરવાની જાહેરાત રૂપે હવેલીની બહાર સાપનું નિશાન બનાવી દીધું. આ એક સીધો પડકાર હતો. આર્યને પણ આ પડકાર ઝીલી લીધું અને હવેલીની આસપાસ સાદા વેશમાં પોલીસ ગોઠવી દીધી. મધરાતનો સમય હતો. સમુદ્રમાં તોફાન વધી રહી હતું અને વીજળીના કડાકા થઈ રહી હતા. ગમાદ હવેલીની પાછળની દિવાલ પરથી સાપની જેમ સરકીને અંદર ઘૂસ્યો. તેને લાગ્યું કે તે સફળ જશે, પણ જેવો તેને તિજોરીને હાથ લગાવ્યો કે તરત જ આખી હવેલીમાં સાયરન વાગવા લાગ્યો. આર્યન પહેલેથી જ ત્યાં છુપાયેલા હતા. ગમાદ અને આર્યન વચ્ચે
હવેલીના મોટા હોલમાં સામાસામે ટક્કર થઈ. ગમાદે પોતાની ચપળતા વાપરીને આર્યન પર હુમલો કર્યો અને બારીમાંથી કૂદીને ભાગ્યો. આર્યને પણ જરાય વાર કર્યા વગર તેની પાછળ પથરાળ રસ્તાઓ પર અને ગાઢ જંગલોમાં પીછો શરૂ કર્યો. આ પીછો હવે સીધો ગામની પેલી જૂની અને રહસ્યમય દીવાદાંડી તરફ જઈ રહી હતો. જંગલના રસ્તાઓ વટાવીને બ્લેક કોબ્રા સીધો દીવાદાંડીની અંદર ઘૂસી ગયો અને અંદરથી દરવાજો બંધ કરી દીધો. આઈપીએસ આર્યને જોયું કે આ 54 વર્ષનો અનુભવી ગુનેગાર ગમાદ ભલે ઉંમરમાં મોટો હોય પણ તેની સ્ફૂર્તિ કોઈ જવાન જેવી જ હતી. આર્યને દીવાદાંડીની બારી તોડીને અંદર પ્રવેશ કર્યો. દીવાદાંડીના સાંકડા અને ગોળાકાર દાદર પર બંને વચ્ચે સંતાકૂકડી રમાવા લાગી. જ્યારે તેઓ સૌથી ઉપરના માળે પહોંચ્યા ત્યારે ગમાદ હાંફી રહ્યો હતો. તેના ચહેરા પરથી નકાબ ઉતરી ગયો હતો. 54 વર્ષની ઉંમરની કરચલીઓ અને સફેદ થવા આવેલી દાઢી સ્પષ્ટ દેખાતી હતી, પણ તેની આંખોમાં હજુ પણ કોબ્રા જેવી જ ક્રૂરતા હતી. ગમાદે હસતા હસતા કહ્યું, સાહેબ, આ દીવાદાંડી મારો ગઢ છે. અહીંથી જીવતા નીચે ઉતરવું અશક્ય છે. તેને એક ગુપ્ત સ્વિચ દબાવી, જેનાથી દીવાદાંડીની વિશાળ લાઇટ લાલ રંગમાં બદલાઈ ગઈ અને જોરદાર એલાર્મ વાગવા લાગ્યો. આ તેના સાથીદારો માટે સમુદ્રમાં વહાણ લઈને આવવાનો સંકેત હતો. આર્યને સમજાયું કે આ માત્ર ચોરી નથી, પણ આંતરરાષ્ટ્રીય સ્તરનું સ્મગલિંગ, તસ્કરી છે. આર્યને હિંમત હાર્યા વગર ગમાદ પર ત્રાટક્યા. 54 વર્ષના અનુભવી ગમાદે પથ્થરના થાંભલાનો સહારો લઈને આર્યને રોકવાનો પ્રયાસ કર્યો, પણ આર્યનની નવી પેઢીની ટેકનિક અને તાકાત સામે તે લાંબો સમય ટકી શક્યો નહીં. ક્લાઇમેક્સમાં જ્યારે સમુદ્રના મોજાં દીવાદાંડી સાથે અથડાતા હતા ત્યારે આર્યને ગમાદને લાઇટના મોટા કાચ પાસે પકડી પાડ્યો. ગમાદે નીચે કૂદવાનો પ્રયાસ કર્યો, પણ આર્યને તેનો હાથ પકડી લીધો. તારી ઉંમર અને અનુભવ જો ન્યાય માટે વપરાયા હોત તો તું આ ગામનો હીરો હોત, ગમાદ. આર્યને તેને ખેંચીને હાથકડી પહેરાવી દીધી. નીચે જોયું તો આર્યનની ટીમે સમુદ્રમાં આવતા સ્મગલરોના વહાણને પણ ઘેરી લીધું હતું. દીવાદાંડીમાં વર્ષોથી છુપાયેલું પાપ આજે આઈપીએસ આર્યનની બહાદુરીથી સાફ થઈ ગયું હતું. ગમાદની ધરપકડ પછી આર્યનને તેના ખિસ્સામાંથી એક જૂનો નકશો મળ્યો, જે ગામથી દૂર દરિયાની વચ્ચે આવેલા કાળા પથ્થરના ટાપુ તરફ નિર્દેશ કરતો હતો. આર્યનને શંકા ગઈ કે બ્લેક કોબ્રાએ વર્ષોથી ચોરેલો ખજાનો અને સ્મગલિંગનો મુખ્ય હેડક્વાર્ટર ત્યાં જ છે. આર્યનને મોડી રાત્રે એક હાઈ સ્પીડ પોલીસ બોટ લઈને એ ટાપુ તરફ પ્રયાણ કર્યો. ટાપુ પર પહોંચતા જ વાતાવરણ એકદમ બદલાઈ ગયું. ત્યાં ચારે બાજુ ગાઢ જંગલ અને અજીબ અવાજો આવતા હતા. 34 વર્ષના અનુભવી ગમાદને ખબર હતી કે આર્યન ત્યાં આવશે જ, એટલે તેને જેલમાં જતા પહેલાં જ પોતાના સાથીઓને ત્યાં જાળ બિછાવવાનો આદેશ આપી દીધો હતો. આર્યન જેવા ટાપુની એક ગુફામાં પ્રવેશ્યા કે તરત જ પથ્થરના મોટા દરવાજા બંધ થઈ ગયા. ગુફાની અંદર આધુનિક હથિયારો સાથે સ્મગલરોની આખી ટોળી હતી. અહીં કોઈ મોબાઈલ નેટવર્ક નહોતું. આર્યનને પોતાની બુદ્ધિ વાપરીને અંધારામાં સ્મોક ગ્રેનેડ ફેંક્યો અને એડવેન્ચર શરૂ થયો. પથ્થરોની પાછળ છુપાઈને અને વેલા ઉપર લટકીને આર્યનને એક પછી એક ગુંડાઓને પછાડ્યા. અંતે ગુફાના છેલ્લા ખંડમાં તેમને સોનાના સિક્કાઓ અને પ્રાચીન મૂર્તિઓ મળી, જે દીવાદાંડીના મંદિરોમાંથી વર્ષો પહેલાં ચોરાઈ હતી. આ માત્ર ચોરી નહીંતી, પણ એક મોટું ષડયંત્ર હતું જેને આર્યનને પોતાના સાહસથી તોડી પાડ્યો. આઈપીએસ આર્યને જ્યારે ગુફામાં સ્મોક ગ્રેનેડ ફેંક્યો ત્યારે અંધારા અને ધુમાડાનો લાહબ માત્ર આર્યને જ નહીં, પણ 44 વર્ષના અનુભવી ગમાદે પણ લીધો. ગમાદ, જેને ટાપુના ખૂણે ખૂણાની ખબર હતી, તે છુપી રીતે ગુફાના પાછળના રસ્તેથી બહાર નીકળી ગયો. બહાર નીકળતા જો તેને એક ગુપ્ત ખાઈ પાસે સંતાડેલી
એક જૂની દેશી બનાવટની મોટરબોટ ચાલુ કરી. આર્યન જ્યારે ગુફા સાફ કરીને બહાર આવ્યા ત્યારે તેમને દૂર સમુદ્રમાં ગમાદની બોટ જતી દેખાઈ. હવે શરૂ થયું સાચું એડવેન્ચર. આર્યને પોતાની હાઈ સ્પીડ પોલીસ બોટમાં ગમાદનો પીછો કર્યો. ગમાદ તેની નાની બોટને પથરાળ ટાપુઓ અને સાંકડી ખાડીઓ વચ્ચે કુશળતાપૂર્વક ચલાવી રહ્યો હતો, જ્યાં પોલીસની મોટી બોટ જવી મુશ્કેલ હતી. ગમાદે એક ખાડીમાં બોટ સંતાડી દીધી અને ટાપુ પરના એક પ્રાચીન ખંડેર કિલ્લા તરફ ભાગ્યો. આ કિલ્લો પોર્ટુગીઝ જમાનાનો હતો અને ત્યાં ઘણી ગુપ્ત સુરંગો હતી. આર્યને કિલ્લામાં પ્રવેશ કર્યો ત્યારે ત્યાં ચારે બાજુ જાળીઓ અને પથ્થરો પડ્યા હતા. ગમાદ કિલ્લાની છત પરથી આર્યન પર પથ્થરો ફેંકીને અને દોરડા પર લટકીને એક બુરજથી બીજે બુરજથી બાસ પર કૂદકા મારીને તેને થકવી રહ્યો હતો. 44 વર્ષની ઉંમરે પણ તેની આ સ્ફૂર્તિ આર્યને આશ્ચર્યચકિત કરી રહી હતી. લડાઈ હવે માત્ર તાકાતની નહોતી, પણ બુદ્ધિ અને સાહસની હતી. કિલ્લાની છત પર જ્યારે આર્યન અને ગમાદ આમને સામને આવ્યા ત્યારે અચાનક ગમાદે લડવાનું છોડીને એક અજીબ ઇશારો કર્યો. તેણે કિલ્લાના મધ્યમાં રહેલા એક વિશાળ પથ્થરના ચક્રને જોરથી ફેરવ્યો. એક ક્ષણ માટે શાંતિ છવાઈ ગઈ અને પછી જોરદાર ગડગડાટ સાથે કિલ્લાની જમીન 2 ભાગમાં વહેંચાઈ ગઈ. આર્યન કંઈ સમજે એ પહેલાં જ બંને એક લાંબી લપસણી સુરંગ સ્લાઇડ દ્વારા સીધા જમીનની સેંકડો ફૂટ નીચે એક વિશાળ ભૂગર્ભ હોલમાં જઈ પડ્યા. આ કોઈ સામાન્ય ભોંયરું નહોતું, પણ વર્ષો પહેલાંનું એક છુપાયેલું બંદર અંડરગ્રાઉન્ડ હાર્બર હતું, જે સીધું સમુદ્ર સાથે જોડાયેલું હતું. અહીં રોશની માટે જૂની મશાલો નહીં, પણ આધુનિક સોલર લાઇટો લાગેલી હતી. 4-5 વર્ષના ગમાદે ઊભા થઈને પોતાની ધૂળ ઝાપટતા કહ્યું, સાહેબ, દીવાદાંડી તો માત્ર દુનિયાને બતાવવા માટે હતી. અસલી ખેલ તો આ પાતાળમાં ચાલે છે. અહીં ગમાદના સાથીદારો સબમરીન જેવા દેખાતા નાના જળચર વાહનોમાં કિંમતી વસ્તુઓ ભરી રહ્યા હતા. આર્યનને સમજાયું કે ગમાદ માત્ર એક ચોર નથી, પણ એક વિશાળ નેટવર્કનો હિસ્સો છે, જે સમુદ્રના તળિયેથી કિંમતી ખનિજો અને પ્રાચીન અવશેષોની તસ્કરી કરે છે. એડવેન્ચર ત્યારે વધ્યું જ્યારે ગમાદે એક રિમોટ દબાવ્યો અને આખા હોલમાં પાણી ભરાવાનું શરૂ થઈ ગયું. આર્યને પોતાની સ્ફૂર્તિ વાપરીને લોખંડના પાઇપો પર ચઢીને ગુંડાઓનો સામનો કર્યો. ગમાદ એક નાની સબમરીનમાં બેસીને ભાગવાની તૈયારીમાં હતો, પણ આર્યને છેલ્લી ઘડીએ તે સબમરીન પર છલાંગ લગાવી. હવે લડાઈ જમીન કે કિલ્લા પર નહીં, પણ સમુદ્રના ઊંડા પાણીની અંદર શરૂ થવાની હતી. સબમરીન સમુદ્રની સપાટીથી સેંકડો ફૂટ નીચે ઉતરી રહી હતી. આઈપીએસ આર્યન સબમરીનની બહારના મજબૂત હેન્ડલને પકડીને ઓક્સિજનના અભાવે સંઘર્ષ કરી રહ્યા હતા, પણ તેમની પાસે સ્પેશિયલ ફોર્સનો વોટર રેઝિસ્ટન્ટ ગિયર હતો. સબમરીન એક વિશાળ કાચના ડોમ ગ્લાસ ડોમ જેવા વિસ્તારમાં પ્રવેશી. આ જોઈને આર્યનની આંખો ફાટી ગઈ. સમુદ્રના તળિયે એક આખું નાનું શહેર વસેલું હતું, જ્યાંથી ગમાદ અને તેનો માસ્ટર માઇન્ડ આખા એશિયામાં તસ્કરીના જાળ બિછાતા હતા. જેવી સબમરીન ડોકની અંદર ઊભી રહી, 50 વર્ષનો ગમાદ બહાર આવ્યો. તેના ચહેરા પર વિજયનું હાસ્ય હતું. તેને આર્યન તરફ જોઈને કહ્યું, સાહેબ, તમે બહુ હિંમત કરી, પણ અહીં તો કુદરતના નિયમો પણ મારી મરજીથી ચાલે છે. ગમાદે તેના હાથના કડામાંથી એક સિગ્નલ મોકલ્યો અને અચાનક દિવાલોમાંથી લેસર લાઇટો નીકળી. આર્યને પોતાની ચપળતા વાપરીને વહામાં ગુલાંટ મારી અને લેસરથી બચ્યા. હવે ગમાદે પોતે મેદાનમાં ઉતરવાનું નક્કી કર્યું. 50 વર્ષની ઉંમર હોવા છતાં તેને એક એવું મિકેનિકલ જેકેટ પહેર્યું જે તેની તાકાતને 10 ગણી વધારી દેતું હતું. આર્યન અને ગમાદ વચ્ચે સમુદ્રના તળિયે બનેલા આ કાચના મહેલમાં ભીષણ યુદ્ધ શરૂ થયું. ગમાદના પંચપથ્થરની દિવાલો તોડી રહ્યા હતા, જ્યારે આર્યન તેની જૂની સ્તરની તાકાત સામે પોતાની આધુનિક માર્શલ આર્ટ્સનો ઉપયોગ કરી રહ્યા હતા. લડાઈ દરમિયાન એક મોટો ધડાકો થયો અને કાચના ડોમમાં નાની તિરાડ પડી.
પાણી ધીમે ધીમે અંદર આવવા લાગ્યું. ગમાદને ખબર હતી કે જો ડોમ તૂટશે તો કોઈ નહીં બચે, પણ તે પાગલપણાની હદ સુધી પહોંચી ગયો હતો. તેણે આર્યનને પકડીને સીધા તે તિરાડ તરફ ફેંકવાનો પ્રયાસ કર્યો. આ એડવેન્ચર હવે જીવલેણ બની ગયું હતું. કાચના ડોમમાં પડેલી તિરાડ હવે મોટી થઈ રહી હતી અને સમુદ્રનું ઠંડુ પાણી જોરદાર દબાણ સાથે અંદર ઘૂસી રહ્યું હતું. હાઈટેક સિટીમાં સાયરન વાગવા લાગ્યા અને અફરાતફરી મચી ગઈ. આઈપીએસ આર્યન અને 5 વર્ષના ગમાદ વચ્ચેની લડાઈ હજુ ચાલુ હતી, પણ પાણીનું સ્તર ઘૂંટણ સુધી પહોંચી ગયું હતું. અચાનક ગમાદના મિકેનિકલ જેકેટમાં ખામી સર્જાઈ અને તે શોર્ટ સર્કિટને કારણે જમીન પર પટકાયો. આર્યન ઈચ્છત તો ગમાદને ત્યાં જ છોડીને પોતાની બોટ તરફ ભાગી શકતા, પણ તેની ફરજ તેને રોકી રહી હતી. આર્યન ગમાદ પાસે પહોંચ્યો અને તેને ઊભો કરવાનો પ્રયાસ કર્યો. બરાબર એ જ સમયે ડોમના મુખ્ય કંટ્રોલ રૂમમાંથી એક અવાજ સંભળાયો. આ અવાજ બ્લેક કોબ્રાના અસલી આકાનો હતો, જેણે ગમાદને અહીં મરવા માટે છોડી દીધો હતો. ગમાદની આંખોમાં આઘાત હતો. જે સંસ્થા માટે તેને 5 વર્ષની ઉંમર સુધી વફાદારી નિભાવી, તેને જ તેને દગો આપ્યો હતો. ગમાદે હાંફતા હાંફતા આર્યનનો હાથ પકડ્યો અને કહ્યું, સાહેબ, મારો ગુનો મોટો છે, પણ આ શહેરને બચાવવું પડે છે. આ ડોમની નીચે એક થર્મલ રિએક્ટર છે. જો તે ફાટશે તો આખા દીવાદાંડી ગામમાં સુનામી આવી જશે. હવે બંને દુશ્મનોએ સાથે મળીને કામ કરવાનું હતું. આર્યને ગમાદને ટેકો આપ્યો અને બેને રિએક્ટર રૂમ તરફ દોડ્યા. રસ્તામાં પડતા પથ્થરો, તૂટતી છત અને વધતા પાણીની વચ્ચે 5 વર્ષના ગમાદનો અનુભવ કામ આવ્યો. તેને આર્યનને તે ગુપ્ત કોડ આપ્યો જે આ વિનાશને રોકી શકે તેમ હતો. આ માત્ર પોલીસ અને ચોરનો પીછો નહોતો, પણ હજારો નિર્દોષ જીવોને બચાવવાનું એક જીવલેણ મિશન બની ગયું હતું. રિએક્ટર રૂમમાં તાપમાન વધી રહ્યું હતું અને પાણી હવે આર્યન અને ગમાદની છાતી સુધી પહોંચી ગયું હતું. ગમાદ, જે પાણી 47 વર્ષનો અનુભવી અને આ પાયાના બાંધકામથી વાકેફ હતો, તેને સમજાયું કે રિએક્ટરને ઠંડુ પાડવાનો એકમાત્ર રસ્તો મેન્યુઅલ વોલ્વ ખોલવાનો છે, જે પાણીની નીચે છે. સાહેબ, મારે નીચે જવું પડશે, તમે કંટ્રોલ પેનલ સંભાળો, ગમાદે શ્વાસ ભરીને કહ્યું. આર્યનને ના પાડી, પણ ગમાદે એક ઊંડો શ્વાસ લઈને પાણીમાં ડૂબકી લગાવી. 45 વર્ષના ગમાદના ફેફસા હવે સાથ આપી રહ્યા નહોતા, પણ વર્ષોથી સમુદ્રમાં માછીમારી અને ચોરી કરવાની આદતે તેને હજુ પણ જીવતો રાખ્યો હતો. પાણીની નીચે લોખંડા ગરમ સળિયાઓ અને વાયરના ઝાડા વચ્ચે ગમાદે તે વોલ્વ શોધી કાઢ્યો. ઉપર આર્યન કમ્પ્યુટર પર સેકન્ડો ગણી રહ્યા હતા. છેલ્લી 3 સેકન્ડ બાકી હતી ત્યારે ગમાદે પૂરી તાકાત લગાવીને વોલ્વ ફેરવ્યો. રિએક્ટરની લાલ લાઇટો લીલી થઈ ગઈ અને સુનામીનું જોખમ ટળ્યું, પણ કાચનો ડોમ હવે પૂરો તૂટવાની અણી પર હતો. આર્યનને ગમાદને પાણીમાંથી બહાર ખેંચ્યો, જે લગભગ બેહોશ હતો. ગમાદ, આપણે નીકળવું પડશે. આર્યનને તેને ખભા પર નાખ્યો. ડોમમાં મોટો ધડાકો થયો અને કાચનો મોટો ટુકડો હવામાં ઉડ્યો. આર્યનને ગમાદને લઈને એક નાની ઇમરજન્સી એસ્કેપ પોડમાં ઝંપલાવ્યો.